સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવ તત્વમાં લીન થયા। રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વ પર ખેડૂતો અનોખો વિરોધ કરશે। ખેડૂતોના પ્રશ્નોને સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજ સાથે મૂકીને વિરોધ કરશે। ઘેડ વિસ્તારની સમસ્યા, વીજળીના પ્રશ્નો, જમીન માપણીની સમસ્યાઓ જેવા મુદ્દાઓને ખેડૂતો રાષ્ટ્રધ્વજ સાથે રજૂ કરશે। સ્વાતંત્રતા પર્વ પર ખેતરમાં તિરંગા સાથે ઊભા રહીને પોતાના પ્રશ્નોને ખેડૂતો વાચા આપશે। ગુજરાત ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને સોશિયલ મીડિયા થકી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા અનોખું અભિયાન હાથ ધરવામાં આવશે। મારું નામ પ્રવીણ પટોડિયા, ખેડૂત સમાજ ગુજરાત સંગઠન। આજે ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો વધ્યા છે। સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો અત્યારે બદહાલ થયા છે। એ સંદર્ભે આવતી 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે અમે ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી, પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં, તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાક વીમો, જમીન માપણી જેવા જે પ્રશ્નો, અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરશું। એટલે કે આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે, એના માટે આ સંઘર્ષ માટે અત્યારે ગુજરાતની ખેડૂત સંઘર્ષ સમિતિ જે 40થી વધુ સંગઠનોની સાથે ચર્ચા કરી અને આ મુહિમને અત્યારે અમે તમારા સમક્ષ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખેડૂત પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે, જે નોકરીથી વંચિત છે, જેના પર મોટો ફીનો જે વધારો કરવામાં આવી રહ્યો છે, એ તમામ બાબતોને પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના જાહેર ક્ષેત્રમાં, ખેતરમાં કે પોતાના મકાન પરથી ઝંડો હાથમાં રાખી અને આ અમે અમારા પ્રશ્નોને રજૂ કરશું અને સરકારના માધ્યમ સુધી પહોંચાડશું। પ્રવીણભાઈ, પ્રશ્ન શું છે આમાં? તો કાંઈ ખેડૂતોના અનેક પ્રશ્નો એટલે ઈ તો રસ્તા પરથી અનેક ગાડીઓ છે એના જેવું છે। પ્રશ્નો પર્ટિક્યુલર કયા વિસ્તારના કયા પ્રશ્નો છે? પ્રશ્નો જે અત્યારે વિકરાળ બન્યા છે એ પ્રશ્નોની વધુ માહિતી અમારા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ જે પ્રતિનિધિ છે ડાયા બાપા છે, હમણાં એ તમારી સામે મૂકશે। 15મી ઓગસ્ટનો કાર્યક્રમ તો બરાબર, પણ કયા પ્રશ્નો મુખ્ય પ્રશ્ન છે અત્યારે? મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિનો જોઈન્ટ કન્વીનર છું। ગુજરાતના ખેડૂતો જે પોતાની વર્ષો જૂની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, એમાં સૌથી પહેલી સમસ્યા છે એ ખેડૂતોના પાક વીમાની સમસ્યા છે। 2017-18થી માંડીને અત્યાર સુધી જે ખેડૂતોનો પાક વીમો રોકાયેલો છે એ પાક વીમામાં પ્રતિથી સાબિતી કરી હોવા છતાં પણ આજે ખેડૂતોને એ વીમા ચૂકવાયા નથી। બીજી સમસ્યા ખેડૂતોની છે એ જમીન માપણીની। એ જમીન માપણીમાં જે રીતે ગોટાળાઓ થયા છે અને ખેડૂતો જે રીતે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે, એને કારણે જે ખેડૂતોની જમીનો આજે ઝૂંટવાઈ ગઈ છે, જમીનો બદલાઈ ગઈ છે, માર્ગો બદલાઈ ગયા છે અને વારંવાર સરકાર આ જમીન માપણીના મુદ્દાને આગળ ધપાવે છે, ખેડૂતોને અરજી કરવાનું કહે છે, પરંતુ એનો સ્પષ્ટ નિકાલ થયો નથી। એટલે અમે ખેડૂત સંઘર્ષ સમિતિ વતી માંગ કરીએ છીએ કે સરકારે આ જે જમીન માપણી છે એ જમીન માપણી સંપૂર્ણ રદ કરવી જોઈએ। પાક વીમો છે એ પાક વીમો અગાઉ જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને નેશનલ એગ્રીકલ્ચર જે ઇન્સ્યોરન્સ કંપની ચલાવતી હતી એ જ રીતે ફરી ચલાવવામાં આવે, કારણ કે જે વર્તમાન સમયમાં જળવાયુ પરિવર્તનને કારણે અતિવૃષ્ટિ, ઓછો વરસાદ, વાવાઝોડાઓથી જે ખેતીના પાકો બરબાદ થાય છે, એ પાકોને રક્ષણ મળવું જોઈએ, નહીંતર ખેડૂત કરજદાર બની જાય છે। અને આજે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો જે રીતે કરજદાર બનતા જાય છે એ આગળ વધતા જાય છે, એનો કરજો ખેડૂતો ભરી શકે એવી સ્થિતિમાં નથી। ત્યારે અત્યારે આપણે ગુજરાતની અંદર પણ એક કમનસીબી કહેવાય કે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને એની આપઘાત કરવા પાછળના મુખ્ય કારણો હોય તો એ આર્થિક કારણો છે। એ આર્થિક કારણો જે છે એમાં ખાસ કરીને એક બાબત એ પણ તમારી સમક્ષ રજૂ કરવા માગું છું કે 10 વર્ષ પહેલાં જે સરકારે જે ખેડૂતોને લોન છે એ 3000 રૂપિયા વિના 7% ધોરણે આપવાનું જે નક્કી કર્યું હતું,
10 વર્ષની અંદર કેટલી બધી મોંઘવારીઓ વધી ગઈ, પરંતુ એ મોંઘવારીઓ વધી હોવા છતાં સરકાર જે મર્યાદા છે 3 ને બદલે 6 નથી કરતી. મોંઘવારી ડબલ થઈ ગઈ છે છતાં એ 3માંથી 6 નથી કરતા. તો ખેડૂતોને ગમે ત્યારે પૈસાની જરૂરત પડે તો ખાનગી વ્યાજખોરો પાસેથી આધારિત બનવું પડે છે. એ જ રીતે ખેડૂતોનો મુખ્ય સવાલ છે, આજે કર્જદાર બનવામાં જે મુખ્ય પાયાનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે ખેડૂતોનો MSPનો સવાલ છે. ખેડૂતોની MSP માટેની માગણી માટે દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન થયું. એ આંદોલનમાં સરકારે લેખિત સમાધાન કર્યું, પરંતુ હજી આજ દિવસ સુધી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. 10 જુલાઈના રોજ દિલ્હીની અંદર સંયુક્ત કિસાન મોરચાની ફરી પાછી બેઠક મળી અને જાહેર કર્યું કે સરકારે જે વાયદાઓ ખેડૂત સંગઠનો સાથે કરી અને આંદોલનનું સમાધાન કર્યું છે, લેખિત કર્યું છે, એ અમે એ આંદોલન જે છે એ આંદોલન ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એમણે આ વખતે જે 9 ઓગસ્ટના રોજ એક આંદોલન પણ જાહેર કર્યું હતું અને દેશભરના ખેડૂતોને કહ્યું હતું કે તમે 9 ઓગસ્ટના રોજ એક મુહિમ કરો, અને એ મુહિમ છે કોર્પોરેટ કંપનીઓની લૂંટ ભારત છોડો. કોર્પોરેટ કંપનીઓને સરકાર બજેટમાં બહુ મોટી લાણીઓ કરે છે, બીજી તરફે આવડો મોટો રોજગારીનો માધ્યમ ખેતી હોવા છતાં ખેતીને જે રીતે પ્રોત્સાહક યોજનાઓ બનાવવી જોઈએ એ યોજનાઓ બનતી નથી. તેને કારણે આજે ખેડૂતો બહુ મોટા પીડાઈ રહ્યા છે. ખેડૂતોની કરજના સવાલો પણ છે, ખેડૂતોના કર્જ માફીની વાત છે ઘણી. આ વર્તમાન આપણી ગુજરાત સરકાર છે, એ જ રીતે બીજા અન્ય રાજ્યોની અંદર ભાજપની સરકારો છે, છતાં ત્યાં કર્જ માફીઓ થાય અને અહીંયા આપણે કર્જ માફીઓ ન થાય. અને જે રીતે ખેડૂતોને સહયોગ મળવો જોઈએ સહયોગ ન મળે એટલે અમે ખેડૂતો આજે પીડાઈ રહ્યા છીએ અને પીડાનો આક્રોશ છે. આવનારા સમયમાં અમે દયાભાઈ, અત્યાર સુધીમાં 1 વર્ષમાં કેટલા ખેડૂતોએ આપઘાત કર્યો? ગુજરાતની અંદર લગભગ 1200 જેટલા ખેડૂતોનો અંદાજ અમને મળ્યો છે કે 1200 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે. તો તમારી સંઘર્ષ સમિતિ અત્યાર સુધી ક્યાં હતી? સંઘર્ષ સમિતિની અવારનવાર રજૂઆતો અમે કરીએ છીએ. જ્યાં ખેડૂતોના આપઘાતો થાય છે એવા મુલાકાતો પણ લઈએ છીએ. સરકારમાં રજૂઆતો જે તે વિસ્તારમાં હોય એ વિસ્તારમાં ખેડૂત આગેવાનો કરે છે. ધરણામાં ઉપવાસમાં ક્યારેય બેઠા છો ખરા? ના, ધરણા ઉપવાસના કાર્યક્રમમાં સ્પેશિયલ ઇસ્યુ પર નથી રાખ્યો, પરંતુ અમારા જ્યારે કાર્યક્રમો હોય છે એ કાર્યક્રમની અંદર અમે ઉલ્લેખ કરીએ છીએ. રજૂઆત તો ખેડૂતો કરે છે દયાભાઈ, પણ તમે ધરણા ઉપવાસ નથી કરતા તો ખેડૂતોનો ઝંડો શું કામ એને લઈને ફરો છો? જો ખેડૂતોના ધરણા કે ખેડૂતોના કોઈ પણ કાર્યક્રમ હોય અને અમે કોઈ પણ પેમ્પલેટ કે જે કંઈ અમે લીફલેટ તૈયાર કરીએ છીએ એની અંદર ખેડૂતોના આપઘાતના સવાલો લઈએ છીએ. સરકારને આ બાબતમાં ઘણી વખત રજૂઆતો થઈ છે. એક મુદ્દો ખેડૂતોનો મહત્વનો આપઘાતનો હોવા છતાં અમે એક જ મુદ્દા ઉપર ન કરતા ખેડૂતોના પ્રાપ્ત છું કે તમે અત્યાર સુધી વિરોધ નથી કર્યો, માત્ર રજૂઆતો કરી છે. આ ખેડૂતના નામે પછી ભાજપમાં વયા જાય છે મીડિયા પાસે આવીને. આ તમારી સંઘર્ષ સમિતિ આવી, અનેક સમિતિઓ આવી, અનેક વખત ખેડૂતની રજૂઆત થઈ, પછી મીડિયાના નામે ભાજપમાં વયા જાય છે. પરંતુ તમે હવે કામગીરી શું કરશો? ખેડૂતને યોગ્ય ન્યાય મળે એના માટે શું કરશો? જો આપના માધ્યમથી હું એક વાત કહેવા માગું છું કે અમારી સંયુક્ત ખેડૂત સંઘર્ષ સમિતિ છે એ સંયુક્ત કિસાન મોરચા હારે સંલગ્ન છે. અમે એની સાથે જોડાયેલા છીએ. સંયુક્ત કિસાન મોરચાના જે કોઈ આંદોલનો આવશે એ આંદોલન અમે કરશું અને ગુજરાતના જે કંઈ ખેડૂતો છે એ ખેડૂતો અંગે અમે આવનારા સમયમાં સંયુક્ત કિસાન મોરચાના જે મુખ્ય કહેવાતા આગેવાનો ગુજરાતમાં આવે અને આખા ગુજરાતના નાના મોટા જેટલા ખેડૂત સંગઠનો છે એને અમે આમંત્રિત કરી અને એક સંમેલન કરી અથવા કન્વેન્શન કરી અને આગામી ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એના માટેની અમે રણનીતિઓ તૈયાર કરવાના છીએ.